સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આણંદના નવાપુરના પૂર્વ સરપંચની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અર્જુન ચાવડાએ સગીરાને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। 2009માં પણ અર્જુન ચાવડા સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। પોક્સો એક્ટ હેઠળ આરોપી 7 વર્ષનો જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયેલા છે। ઘનશ્યામ, સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આણંદના નવાપુરના પૂર્વ સરપંચની આખરે પોલીસે ધરપકડ કરી। સોનલ, ચોક્કસથી જે નવાપુરા ગામ છે ત્યાંની એક સગીરા ઉપર દુષ્કર્મની આકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા જે મુખ્ય આરોપી છે દુષ્કર્મનો તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આ સગીરા સાથે નવાપુરા ગામના પૂર્વ સરપંચ અર્જુનસિંહ ચાવડા દ્વારા પણ દુષ્કર્મ ગુજાર્યા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે આ જે પૂર્વ સરપંચ છે અર્જુન ચાવડા તે અગાઉ પણ 2009માં જે પોસ્કો એક્ટ હેઠળની જે ફરિયાદ થઈ હતી તેમાં 7 વર્ષની જેલ પણ કાપી ચૂક્યો છે અને વધુ એક વખત તેણે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોય પોલીસે તેની ધરપકડ કરી છે। જી ઘનશ્યામ, આભાર તમામ વિગતો માટે।